નમસ્કાર મિત્રો, HLO એપ્લિકેશનની અંદર આપણે આ રીતના મેનુ આપેલા હોય છે. એ મેનુનો ઉપયોગ કેવી રીતે કરવો? જો ઘર યાદી દાખલ કરો મેનુ પર તમે ટીક કરશો એટલે આપણે જે ફોર્મ ભરવાના હોય છે આ ઘર યાદી, ત્યાં લીટી નંબર, મકાન નંબર ને જનગણના નંબર. ખાસ આપણે મકાન નંબર ને જનગણના નંબર યાદ રાખવાનો, લીટી નંબર બહુ ચિંતા કરવાની નથી. હવે આપણે પહેલાંથી સમન્વય ડેટા એટલે આપણે ડેટા સમન્વય કર્યા હોય ને ડેટામાં જો આપણે સુધારો કરવાના હોય, કોઈ સુધારો તમારે કરવો હોય, ભલે સુપરવાઇઝર ફોર્મ રિટર્ન નથી કરતો પણ તમારે સુધારો કરવો છે સમન્વયિત ફોર્મનો, તો પહેલાંથી સમન્વયિત ફોર્મમાં ક્લિક કરશો એટલે આ રીતનું ખુલશે. અહીં પેન્સિલ આપેલી હોય છે મિત્રો. આ પેન્સિલના આઇકોન પર જ્યારે આપણે દબાઈએ ત્યારે આપણું ફોર્મ ખુલી જાય છે અને એ ફોર્મ પછી આપણે ભરી શકીએ છીએ. પણ આની અંદર જો લીટી નંબર, જનગણના નંબર ને મકાન નંબર ચેન્જ થશે નહીં, બીજી માહિતી ચેન્જ થશે. હવે આપણે આ રીતનો મેનુ છે, એની અંદર કોઈક ફોર્મ આપણે ભરતા અડધું ફોર્મ ભરીને બહાર નીકળી ગયા, અથવા તો કોઈક ફોર્મમાં તાળું બતાવ્યું તો આપણે ડાયરેક્ટ બહાર નીકળી જશું. તો એને આપણે ડેટા સુધાર આ ઓપ્શન છે આના પર ટીક કરવાનું. તાળું બતાવીએ તો પણ ડેટા સુધારમાં જાય, અડધું ફોર્મ ભરીને બહાર નીકળી જાય તો પણ ડેટા સુધારમાં જાય. એટલે આપણે નવું ફોર્મ નહીં ભરવાનું. આની અંદર અહીં આ જગ્યાએ જઈશું આપણે તો આપણને એક પેન્સિલ દેખાશે. આ પેન્સિલ પર આપણે ટીક કરી અને આપણે ફોર્મ ફરીથી ઓપન કરી શકશું. કોઈ ફોર્મ ભરતા આપણે બહાર નીકળી ગયા તો નવું ફોર્મ ઘર યાદીમાં જઈને નથી ભરવાનું. આની અંદર જઈને પેન્સિલ દબાઈને એ ફોર્મ પૂર્ણ કરી અને પછી જ આપણે આગળ જવાનું છે. સમન્વયિત કર્યા વગરના ફોર્મ પણ આની અંદર જ પડી રહેલા હોય છે. હવે આપણે આગળ જોઈએ, સારાંશ જુઓ. તો સારાંશ જુઓ ખાસ, એપ્લિકેશનની બહાર નીકળતા પહેલાં સારાંશ જુઓ ખાસ આપણે જોવાનું. તો આપણે જ્યારે સારાંશ જુઓ જોઈએ છીએ ત્યારે તેના પરથી આપણને આપણે કેટલા ફોર્મ ભર્યા છે, શું કર્યું છે, એ આપણે સ્ટેટિસ્ટિક આના પરથી આપણને ખબર પડે. તો જ્યારે આપણે સારાંશ જુઓ પર ટીક કરીએ છીએ ત્યારે આપણને સારાંશ દેખાય છે. જો તમે મારી ચેનલ ફોલો ના કરી તો ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. હવે આપણે સારાંશ જુઓ પર ટીક કરીશું અને જોઈશું. તો જો આ રીતનું ખુલે છે. અહીં સમન્વયિત ફોર્મ, પૂર્ણ ફોર્મ, અપૂર્ણ ફોર્મ. કોઈકવાર આપણો સમન્વયિત ફોર્મનો સરવાળો કુલ કુટુંબ અને બિનરેહના કુટુંબને એનાથી આપણને નથી મળતો. તો ના મળે તો પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે કેટલીક વખત આપણી દુકાનને એ બધું આની અંદર બતાવતું નથી. તો આપણે ખાસ એ જોવાનું કે જો લીલા કલરનું જે પૂર્ણ ફોર્મ છે એ હંમેશા 0 હોવું જોઈએ અને લાલ કલરનું એક અપૂર્ણ ફોર્મ છે તે પણ 0 હોવું જોઈએ. અપૂર્ણ ફોર્મમાં જો સંખ્યા બતાવી તો આપણે ડેટા સુધારમાં જઈને તેને સુધારો કરી નાખવાનો. કાઢી નાખેલા ફોર્મ ડિલીટ કરે, લોક કરેલા ફોર્મ આપણે તાળું બતાવેલા ફોર્મ છે. હવે આપણે આ એપ્લિકેશનની અંદર જો તમારે સમન્વય કરવો હોય તો નીચે સમન્વયનું ઓપ્શન પણ આપેલું છે. એ ઓપ્શન પર તમે સમન્વય પર ટીક કરવાનું. દરેક વખત તમારે 3-4 ફોર્મ ભરાય એટલે સમન્વય કરવાનું. સારાંશમાં તમે જુઓ ને જો પૂર્ણ ફોર્મમાં સંખ્યા બતાવે લીલા કલરમાં તો તમારે સમન્વય ફરજિયાત કરવાનું છે. સમન્વય કરી ટીક કરી આપણે સહી આવશે. સહી તમે ગમે તેવી પોતાનો અક્ષરથી કરી શકશો. એ આપણે આંગળી વડે અથવા તો મોબાઈલમાં પેન હોય તો એ પેન વડે કરવાની છે. એ કરી અને ત્યાં સમન્વય કરશો તો સમન્વય ઓકે આવે, સિંક થઈ ગયું એવું બતાવે તો જ આપણે પછી બહાર નીકળવાનું એપ્લિકેશનમાંથી. અને નીકળતા પહેલાં આપણે સારાંશ ફરી જોવાનું. તો પૂર્ણ ફોર્મમાં આપણને 0 બતાવે. જો પૂર્ણ ફોર્મમાં 0 નથી બતાવતું તો સમન્વય બાકી છે. થેન્ક યુ.